1, 2, 3, come on. Come on, come on. હા તો મિત્રો આજનો આપણો ટોપિક છે કોષનું વિહંગ અવલોકન. બરાબર. તો છેલ્લા લેક્ચરમાં આપણે કોષવાદની વાત કરી. આજે આપણે કરીશું કોષનું વિહંગ અવલોકન. ઓકે, કોષનું વિહંગ અવલોકન એટલે શું? દાખલા તરીકે તમને કોઈ કોષ આપેલો હોય, એ વનસ્પતિ કોષ પણ હોઈ શકે છે અથવા તો એ પ્રાણી કોષ પણ હોઈ શકે છે. બરાબર. તો તમારે જાણવાનું છે કે ભાઈ એક કોષ છે તે કોષમાં સૌથી બહારની બાજુ શું છે, કોષ રસ પટલ છે કે પછી કોષ દિવાલ છે. તમારે જાણવાનું છે એ કોષની અંદર જે કાર્યો થાય છે એ કાર્યો કરવા માટે કોણ જવાબદાર છે. તમારે જાણવાનું છે કે એ કોષની અંદર જે કાર્યો થાય છે એ કાર્યોનું નિયંત્રણ કોના હાથમાં છે. કોષની અંદર કયા પ્રકારની અંગિકાઓ આવેલી છે. સુકોષ કેન્દ્રીય કોષ હોય તો કયા પ્રકારની અંગિકાઓ હાજર હોય. આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો કયા પ્રકારની અંગિકાઓ હાજર હોય. બરાબર. ઓકે, તો બસ આ બધી જ આપણે ચર્ચા આ ટોપિકની અંદર કરીશું. બરાબર. ઓકે, તો આજે અભ્યાસ કરવાના છીએ. આજે આપણે એને શું નામ આપીશું? આપણે કોષનો વિહંગ અવલોકન. ક્લિયર? તો શરૂ કરીએ હવે આપણે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ પ્રાણી કોષનું વિહંગ અવલોકન કરવાનું છે, તો લાક્ષણિક પ્રાણી કોષ તરીકે શું લેવામાં આવે છે? તો લાક્ષણિક પ્રાણી કોષ તરીકે માનવ શરીરના ગાલના કોષો લેવામાં આવે છે. તમે એમ કહો કે પ્રાણી કોષનો અભ્યાસ કરો, બરાબર, તેમાં શું લેવાનું? લાક્ષણિક માનવ શરીરના ગાલના કોષો. બરાબર. તો આપણે અહીંયા લખીશું લાક્ષણિક પ્રાણી કોષ તરીકે, લાક્ષણિક પ્રાણી કોષ તરીકે માનવ શરીરના ગાલના કોષો લેવાય છે. એ જ રીતે હું તમને કહું કે વનસ્પતિ કોષનો અભ્યાસ કરો તો તમારે લાક્ષણિક વનસ્પતિ તરીકે લેવાની છે ડુંગળીની જે છાલ છે એના કોષો. બરાબર. તો અહીંયા આપણે લખીશું લાક્ષણિક વનસ્પતિ કોષ તરીકે ડુંગળીની છાલના કોષો લેવામાં આવે છે અથવા તો લેવાય છે. એ ટૂંકમાં આપણે આ મુદ્દાની અંદર વિહંગ અવલોકન કરીશું સામાન્ય રીતે પ્રાણી કોષનું અને વનસ્પતિ કોષનું. બરાબર. તો સૌથી પહેલા આપણે આગળ વધીએ. હું બંને કોષ અહીંયા દોરી રહ્યો છું સમજવા માટે. બરાબર. માની લો કે આ મેં કોષ જે દોર્યો છે આ છે વનસ્પતિ કોષ, અને આ જે કોષ દોરું છું આ તમે સમજી લો કે આ છે પ્રાણી કોષ. બરાબર. તો અહીંયા નામ પણ આપી દઈએ આપણે. આ છે પ્રાણી કોષ ને એ જ રીતે આ છે વનસ્પતિ કોષ. તો પહેલા બહારની બાજુથી શરૂ કરીએ આપણે. બરાબર. વનસ્પતિ કોષ હોય તો સૌથી બહારની બાજુ શું હશે મિત્રો? બોલો. કોષ રસ પટલ હશે કે કોષ દિવાલ હશે? કોષ દિવાલ હશે. તો આપણે આમાં લખવું પડે કે વનસ્પતિ કોષમાં સૌથી બહારની બાજુ શું આવેલી છે? કોષ દિવાલ આવેલી છે. અહીંયા સૌથી બહારની બાજુ આપણને જોવા મળશે કોષ દિવાલ. પરંતુ જો પ્રાણી કોષ હશે તો આપણને સૌથી બહારની બાજુનું જે પટલ છે એ કોષ દિવાલ નહીં હોય, એ હશે કોષ રસ પટલ. બરાબર. તો અહીંયા આ સૌથી બહારની બાજુ આપણને જોવા મળે છે કોષ રસ પટલ. બરાબર. ઓકે, ચલો વનસ્પતિ કોષની અંદર હવે કોષ દિવાલની અંદરની બાજુ આપણે જો અવલોકન કરીશું તો વનસ્પતિમાં કોષ દિવાલની અંદરની બાજુ આપણને જોવા મળશે કોષ રસ પટલ. કોષ રસ પટલ. બરાબર. અને આ કોષ રસ પટલ આપણને
બંનેમાં જોવા મળે છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. જ્યારે આ કોષ દિવાલ છે ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે, પ્રાણી કોષમાં જોવા મળે નહીં. આટલો મુદ્દો ક્લિયર છે, બરાબર? ઓકે. હવે આપણે આગળના મુદ્દામાં જોયું કે ભાઈ કોષ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ, બંને કોષોની અંદર આપણને કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે છે. બંનેમાં શું હોય છે? કોષ કેન્દ્ર પટલ. એનો મતલબ એમ કે બંનેની અંદર આપણને સુવિકસિત અને સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે છે. એનો મતલબ એમ કે આ બંને કોષો કેવા થયા? સુકોષ કેન્દ્રીય કોષો, બરાબર ને? એટલે વનસ્પતિ કોષ હોય કે પછી પ્રાણી કોષ, બંને કેવા પ્રકારના છે? સુકોષ કેન્દ્રીય કોષો છે. ઓકે, અહીંયા આપણે લખીશું કોષ કેન્દ્ર પટલ. બંનેનું કોમન લખીએ છીએ કોષ કેન્દ્ર પટલ હાજર. એનો મતલબ એમ કે શું હાજર છે? કોષ કેન્દ્ર હાજર. બોલો, ખ્યાલ આવી ગયો? વનસ્પતિ અને પ્રાણી બંને કોષોની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે છે. બંને કોષો છે સુસ્પષ્ટ અને સુવિકસિત શું ધરાવે છે? કોષ કેન્દ્ર ધરાવે છે. આટલી ખબર પડી ગઈ. આગળ હવે કોષ કેન્દ્રની વાત કરીએ છીએ તો કોષ કેન્દ્રની અંદર શું આવેલું હોય છે? તો આપણે છેલ્લા લેક્ચરની અંદર ચર્ચા કરી કે કોષ કેન્દ્રની અંદર આવેલું હોય જનીન દ્રવ્ય. શું આવેલું હોય? હા, બંને કોષોના કોષ કેન્દ્રની અંદર આપણને જનીન દ્રવ્ય જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે લખીશું જનીન દ્રવ્ય. અહીંયા પણ આપણે લખીશું જનીન દ્રવ્ય. ઓકે, હવે મિત્રો આ જનીન દ્રવ્ય તમને જે કોષ કેન્દ્રમાં જોવા મળે છે એ શું છે? અસલમાં એ શાનું બનેલું હોય છે? બરાબર? તો આ જનીન દ્રવ્ય છે અસલમાં એમાં આવેલા હોય છે રંગસૂત્રો. શું આવેલા હોય છે? રંગસૂત્રો. અંગ્રેજીમાં એને કહેવાય ક્રોમોઝોમ. અંગ્રેજીમાં એને કહેવાય છે ક્રોમોઝોમ. બરાબર? હવે આ રંગસૂત્રો છે તો આપણે માનવ શરીરના કોષની વાત કરીએ તો માનવ શરીરના કોષની અંદર એક કોષ કેન્દ્રમાં તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા હશો 46 રંગસૂત્રો હોય. કેટલા હોય? માનવ શરીરની વાત કરીએ આપણે તો માનવ શરીરના કોષના કોષ કેન્દ્રમાં 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો આવેલા હોય છે. હવે એક રંગસૂત્ર સમજવા માટે હું દોરું છું અહીંયા જેથી કરીને આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય. બરાબર? ઓકે, માની લો કે આ રંગસૂત્ર છે. આ એક જ રંગસૂત્ર છે. આવા કેટલા રંગસૂત્રો? 46 રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્ર. બરાબર ને? હવે આ જે રંગસૂત્રો છે આ રંગસૂત્રો એક રંગસૂત્ર ઉપર ઘણી બધી સંખ્યામાં જનીનો જોવા મળે. શું જોવા મળે? જનીનો. એટલે રંગસૂત્રો ઉપર આવેલા શું હોય? જનીનો. આટલી ખબર પડી ગઈ? ચલો પછી બીજો પ્રશ્ન થાય કે જનીનો શાના બનેલા છે? તો જનીનો છે એ બીજું કંઈ જ નહીં પણ એ ડીએનએ ની ચોક્કસ લંબાઈ છે. શું છે? જનીનો બીજું કંઈ નહીં પણ ડીએનએ ની એક ચોક્કસ લંબાઈ છે. બરાબર? એનો મતલબ એમ કે જે જનીનો છે એ શાના બનેલા હોય છે? ડીએનએ ના બનેલા છે. ડીએનએ ના બનેલા છે. બરાબર? હવે પ્રશ્ન થાય કે ડીએનએ શું છે? તો ડીએનએ બીજું કંઈ જ નહીં પણ એનું આખું નામ તમે કદાચ 10મા ધોરણમાં ભણી ગયા હોય ખ્યાલ હશે. ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. શું કહેવાય આને? ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા નીચે હું નામ લખું છું આખું ડીઓક્સીરીબો. એટલે આ ડી ફોર ડીઓક્સી થશે. બરાબર? ડી ફોર ડીઓક્સીરીબો, એન ફોર ન્યુક્લિક, N for nucleic અને A for acid. એસિડ માટે ખાલી હું આટલું લખું છું. તે છે એના ઉપર ડેશ કરો. તમારે સમજવાનું શું? એસિડ. બરાબર? તો ડીએનએ નું આખું નામ ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ. બરાબર? એટલે શું ખબર પડી આમાં? ધ્યાન રાખો. તો ભાઈ જનીનો શાના બનેલા છે? ડીએનએ ના બનેલા છે. એનો મતલબ એમ કે જનીન દ્રવ્ય તરીકે કોણ કામ કરે છે સજીવોમાં? ડીએનએ કામ કરે છે. બરાબર ને? ઓકે. જનીનો ક્યાં આવેલા હોય છે? રંગસૂત્રો ઉપર આવેલા હોય છે.
ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ આવેલો હોય છે. આટલી ખબર પડી ગઈ. હવે આ જે જનીન દ્રવ્ય છે તમે આગળના ધોરણમાં કદાચ સાંભળ્યું હોય તો ખ્યાલ હશે કે જનીન દ્રવ્ય છે એના કારણે પિતૃઓના લક્ષણોનું વારસાગમન થાય છે અને પિતૃઓના લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે. હા કે ના? બરાબર ને? એટલે જે પિતૃના લક્ષણો છે જે સંતતિમાં ઉતરી આવતા હોય છે એના માટે એ લક્ષણોનું વહન કરવા માટે જે એક્ચ્યુઅલ પદાર્થ જે જવાબદાર છે, બરાબર, એટલે કે એ શું છે? ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, ડીએનએ જવાબદાર છે. આટલી ખબર પડી ગઈ? તો અહીંયા આપણે લખીશું પિતૃઓના લક્ષણોનું વારસાગમન સંતતિમાં કરે છે. આટલી ખબર પડી ગઈ, બરાબર? હવે આ કોષની અંદર શું કામ કરે છે જોઈ લઈએ. તો તમે સમજો છો એ પ્રમાણે જો આ કોષ છે એની અંદર કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રની અંદર આવેલા છે રંગસૂત્રો, અર્થાત તમે કહી શકો જનીનો, અર્થાત તમે કહી શકો ન્યુક્લિક એસિડ. ખ્યાલ આવી ગયો? તો આ જે કોષ કેન્દ્ર છે એ એક્ચ્યુઅલમાં કંટ્રોલ પેનલ છે. શું છે? જે રીતે કમ્પ્યુટરમાં શું હોય છે? કંટ્રોલ પેનલ હોય છે, એવી જ રીતે તમારા કોષની કંટ્રોલ પેનલ કઈ છે? કોષ કેન્દ્ર. એટલે કોષની અંદર જેટલા પણ કાર્યો થાય છે બધા કાર્યોની લગામ, બધા કાર્યોનું જે નિયંત્રણ છે એ કોના હાથમાં હોય છે? કોષ કેન્દ્ર. કારણ કે કોષ કેન્દ્ર શું ધરાવે છે? જનીન. આટલી ખબર પડી ગઈ? ઓકે. તો કોષની અંદર થતા બધા જ કાર્યોનું નિયંત્રણ કોણ કરે છે? કોષ કેન્દ્ર કરે છે. તો સમજાય છે? અહીંયા આપણે એક વાક્ય લખી દઈશું એ રીતે. કોષમાં થતા બધા જ કાર્યોનું નિયંત્રણ એ પછી વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, શાના દ્વારા થશે? કોષ કેન્દ્ર દ્વારા થાય છે. બોલો, આટલી ખબર પડી ગઈ? અને એ તો આપણે પહેલા જ મુદ્દો જોઈ ગયા કે ભાઈ જે કોષની અંદર કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે એને શું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ. અને ના જોવા મળે એને આદિ કોષ કેન્દ્રીય કોષ. બરાબર? તો એ દ્રષ્ટિએ જોઈએ તો બંને કેવા કોષો થઈ ગયા? સુકોષ કેન્દ્રીય કોષ. ઈઝી? ચલો હવે પ્રશ્ન એ છે કે કોષની અંદર થતી જે મોટાભાગની પ્રક્રિયાઓ છે થાય છે ક્યાં? નિયંત્રણ તો કોણ કરે છે? કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્ર તો બહુ જ નાના કદનું હોય છે, બરાબર? 2 થી 5 માઇક્રોમીટરનું કોષ કેન્દ્ર આપણને જોવા મળે કે એટલે જગ્યા એટલી બધી મોટી છે ને એનો મતલબ એમ કે બધી ક્રિયાઓ ત્યાં થતી હશે નહીં. તો આવી જાવ બહાર ત્યારે પછી કોષ કેન્દ્રની બહાર આ તમને મોટો દરિયો જોવા મળે છે, એને કહેવાય કોષ રસ. શું કહેવાય એને? હા, બરાબર છે. તો કોષની અંદર આ જે કોષ રસ જોવા મળે છે એ કોષ રસની અંદર બધી જ મોટાભાગની પ્રક્રિયાઓ થતી હોય છે. એટલે પ્રક્રિયાઓ થવાનું મેદાન કયું? કોષ રસ. પણ પ્રક્રિયાઓનું જે રિમોટ કંટ્રોલ છે એ કોના હાથમાં? બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે. તો અહીંયા હું લખું છું કોષ રસ, અહીંયા પણ લખું છું કોષ રસ. તો પહેલા તો સમજી લઈએ કોષ રસ શું છે. કોષ રસ એકલું પાણી છે? ના, કોષ રસ એકલું પાણી છે નહીં, બરાબર? કોષ રસ એક પ્રકારે જેલી જેવું પ્રવાહી છે. કેવું છે? હા, જેલી જેવું પ્રવાહી છે. એકદમ પાણી જેવું બી નહીં જોવા મળે. કેમ? કારણ કે કોષ રસની અંદર ઘણા બધા પદાર્થો છે ઓગળેલા હોય છે, એક રસ થયેલા હોય છે. દાખલા તરીકે આપણે પાણીની અંદર ખાંડ નાખીએ તેની ચાસણી બને. શું બને? એની ચાસણી બને. એટલે પાણી પછી કેવું એકદમ પ્રવાહી જેવું લાગશે? ના, ચીકણું, થોડું જેલી જેવું લાગે. ખ્યાલ આવી ગયો? તો બસ એ જ રીતે કોષની અંદર શું જોવા મળે આપણને? કોષ રસ. બરાબર? તો આપણે કહી શકીએ કે કોષ રસ એ બીજું કંઈ નહીં પણ કોષની અંદર જોવા મળતું એક જેલી જેવું ઘટ્ટ પ્રવાહી છે. ખ્યાલ આવી ગયો? તો કોષ રસની તારીખમાં આપણે એક વાક્ય લખી દઈએ. કોષ રસ શું છે? કોષ રસ કોષ કેન્દ્રની ફરતે જોવા મળતું, કોષ કેન્દ્રની ફરતે આવેલું કેવું પ્રવાહી છે ભાઈ? જેલી જેવું
પ્રવાહીની અંદર કોષની અંદર થતી બધી પ્રક્રિયાઓ થાય છે બરાબર. અને બીજું પછી લખીશું આપણે કે કોષરસ કોષમાં થતી પ્રક્રિયાઓનું સ્થાન છે. એ બધી પ્રક્રિયાઓ થાય છે ક્યાં? કોષરસ. આટલી ખબર પડી બરાબર. હવે કોષ કેન્દ્રની ખબર પડી, કોષરસની ખબર પડી. આ બે વસ્તુ જશે કે કોષમાં? ના, ઘણું બધું છે. હવે આ કોષરસ તો એમ તમે સમજી લો કે દરિયો છે. કોષરસ તો શું છે? એક દરિયો છે બરાબર. અને દરિયાની અંદર તો આપણને ઘણી બધી શું જોવા મળે? હા, ઘણા બધા જહાજ છે, નાની નાની બરાબર બધી વસ્તુ જોવા મળે, નાની મોટી ઓકે નૌકાઓ છે, મોટા મોટા સ્ટીમર્સ છે, બધું જોવા મળે બરાબર. એ જ રીતે આ કોષરસ નામનો જે દરિયો છે એમાં પણ આપણને ઘણી બધી કોષમાં આવેલી અંગિકાઓ જોવા મળે, જેને આપણે કહીએ છીએ કોષીય અંગિકાઓ. શું કહેવાય એને? કોષીય અંગિકાઓ બરાબર. તમે બોલે માઈમાં તમારો અવાજ બી આવે ઓકે. તો કોષીય અંગિકાઓ. હવે અહીંયા બંને કોષ કેવા કરે આપણે? સુકોષ કેન્દ્રીય કે આદિ? સુકોષ. બંને કોષો કેવા છે? બરાબર ઓકે. તો એક વસ્તુ યાદ રાખો, જો કોષ સુકોષ કેન્દ્રીય હોય તો એમાં ફક્ત અને ફક્ત પટલમય અંગિકાઓ આવેલી હોય છે. કઈ અંગિકાઓ? પટલમય અંગિકાઓ, કે જેની ફરતે આપણને શું જોવા મળે? પટલ જોવા મળે. જે રીતે અહીંયા કોષરસની ફરતે શું જોવા મળે છે? કોષરસ પટલ. એવી જ રીતે એની અંદર જે અંગિકાઓ હશે એ અંગિકાઓની ફરતે પણ શું જોવા મળશે? પટલ જોવા મળશે બરાબર. તો અહીંયા આપણે લખીશું કયા કોષો ભાઈ? સુકોષ બરાબર. કે સુકોષ કેન્દ્રીય કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે. બરાબર. જે આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળતી નથી. જો કોષ આદિકોષ કેન્દ્રીય હોય, દાખલા તરીકે બેક્ટેરિયા, જીવાણુ, એના બિનાને નષ્ટ હોય, તો એમાં પટલમય અંગિકાઓ હોય નહીં બરાબર. તો એના પછી લખીશું આપણે પટલમય અંગિકાઓ ધરાવે છે કે જે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. હવે પ્રશ્ન એ થાય કે પટલમય અંગિકાઓના નામ આપો બરાબર ને. તમે કીધું કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષમાં કઈ અંગિકાઓ જોવા મળે? પટલમય અંગિકાઓ. તો એ પટલમય અંગિકાઓ કઈ છે એના નામ આપો. તો આપણે હવે એની યાદી બનાવી દઈએ બરાબર ને. કે પટલમય અંગિકાઓ કઈ છે અહીંયા લખી બરાબર. પેલા શોર્ટ ફોર્મ લખું છું, પછી તમને લોંગ ફોર્મ ખબર પડી જશે. બરાબર. અંગ એટલે અંતઃકોષરસ ઝાડ. શું થશે એનું નામ? અંતઃકોષરસ ઝાડ. ગોયિકાય. ગો એટલે ગોયિકાય. 10મામાં તમને ખબર હશે, આ બધા નામો તમે પરિચિત હશો. ક એટલે કણાભ સૂત્ર, જેને તમે કોષનું શક્તિઘર કહો છો. શું કહીએ છીએ આપણે? કોષનું શક્તિઘર, પાવર હાઉસ ઓફ સેલ બરાબર. કે લા એટલે લાઇસોસોમ. બરાબર. સૂક્ષ્મ નલિકાઓ. શું કહીશું આપણે આને? સૂક્ષ્મ નલિકાઓ. ર એટલે રસધાની. રસ બરાબર ને. તો આમ યાદ રાખવા માટે આમ તો યાદ રહી જશે તમને. અંગોક્લાસુર. શું કહેવાય? અંગોક્લાસુર. અંગ એટલે અંતઃકોષરસ ઝાડ. બે પ્રકારની હોય, ડિટેલમાં આપણે ભણવાનું છે. ગોલ્ગીકાય, કણાભ સૂત્ર, લાઇસોસોમ, સૂક્ષ્મ નલિકાઓ અને રસધાની. હજુ તમે આની અંદર એક અંગિકા એડ કરી શકો છો, હરિતકણ. પણ હરિતકણ કેવું? વનસ્પતિ કોષમાં જોવા મળે, પ્રાણી કોષમાં હોય. તમે આગળના ધોરણમાં ભણીને આવ્યા છો. હરિતકણ છે પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે, કારણ કે તે ક્લોરોફિલ ધરાવે છે બરાબર. તો આ બધી જ કેવી અંગિકાઓ કહેવાશે મિત્રો? પટલમય.
આ બધી જ અંગિકાઓની ફરતે આપણને પટલ જોવા મળે છે. ઉતરી મગજમાં વાત. અને આ પટલમય અંગિકાઓ ફક્ત કયા કોષોની અંદર? સુકોષ કેન્દ્રીય કોષોમાં. એ પછી વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ. સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે, પણ આ અંગિકાઓ આદિ કોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે નહીં. ખબર પડી ગઈ? ઓકે. કોઈ આમાં કોઈ ડાઉટ કે કોઈ જગ્યાએ ખબર પડી ગઈ? ઓકે. ચલો હવે નાનકડી અંગિકાઓ જોઈને આપણું આજનું લેક્ચર છે એ પૂરું કરીએ. બરાબર? ઓકે. હવે અહીંયા પટલમય અંગિકાઓ તો જોયા આપણે, તો પછી પ્રશ્ન એ થાય કે શું પટલ વિહીન અંગિકાઓ પણ જોવા મળે છે? બરાબર? તો હા, પટલ વિહીન અંગિકાઓ પણ આપણને જોવા મળે છે. ઓકે. તો કઈ અંગિકાઓ છે, એની લાક્ષણિકતા અને એની કાર્ય શું છે એની આપણે હવે ચર્ચા કરીએ. બરાબર? હવે આપણે જોઈશું પટલ વિહીન અંગિકાઓ. પટલ વિહીન અંગિકાઓ. તો પટલ વિહીન અંગિકાઓમાં મુખ્યત્વે બે નામ છે. એક છે રિબોઝોમ. એક નામ શું છે? રિબોઝોમ. હા. તો રિબોઝોમ કેવી અંગિકા છે? પટલ વિહીન છે. તો પહેલા એની તારીખમાં લખી દઈએ કે કેવી અંગિકા છે? પટલ વિહીન છે. પછી બીજો પ્રશ્ન થાય કે ભાઈ ક્યાં જોવા મળે છે? કયા પ્રકારના કોષોમાં? તો બંને પ્રકારના કોષોમાં, સુકોષમાં અને આદિકોષ. સમજાય? એટલે કે બેક્ટેરિયા હોય તો પણ એમાં શું જોવા મળે? રિબોઝોમ જોવા મળે. બરાબર? કારણ કે બેક્ટેરિયા કેવો કોષ? આદિકોષ કહેવાય. અને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ કેવા કહેવાશે? સુકોષ કહેવાય. બરાબર? કે એટલે સુકોષ અને આદિ બંનેમાં જોવા મળે છે. સુકોષ અને આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. એટલે રિબોઝોમ છે તમને બધા જ કોષોમાં જોવા મળે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે આદિમાં છે અને સુકોષમાં છે. બરાબર? કે ચલો હવે વાત કરીએ આપણે કે આ કોષોમાં જોવા તો મળે છે, પણ કોષોમાં ક્યાં? એમ કોષમાં ક્યાં જોવા મળે રિબોઝોમ? બરાબર? કારણ કે રિબોઝોમ કેવી અંગિકા છે મિત્રો? રિબોઝોમ એ કોષમાં જોવા મળતી સૌથી નાની અંગિકા. કેવી? એનાથી નાનું કોઈ, રિબોઝોમથી નાની કોઈ અંગિકા નહીં. પ્લસ સૌથી વધારે સંખ્યામાં પણ કોણ જોવા મળે? રિબોઝોમ જ જોવા મળે. ખ્યાલ આવી ગયો? ઓકે. અને બીજી જે મોટી મોટી કોષની અંગિકાઓ છે એ અંગિકાઓની અંદર પણ રિબોઝોમ જોવા મળે. દાખલા તરીકે હરિતકણ. તો હરિતકણની અંદર પણ શું હોય? કારણ કે હરિતકણ પોતે પણ એક શું છે? અંગિકા છે. હરિતકણ પોતે પણ એક અંગિકા છે. હરિતકણની અંદર પણ શું હોય? રિબોઝોમ. કણાભસૂત્રમાં પણ શું હોય? રિબોઝોમ. ખ્યાલ આવી ગયો? અંતઃકોષીય જાળની સપાટી પર પણ શું હોય? રિબોઝોમ. બરાબર? ઓકે. એટલા માટે એને કહેવાય અંગિકામાં અંગિકા. શું કહેવાય? રિબોઝોમ અંગિકા તો ખરી, પણ એ બીજી અંગિકાઓના અંદર જોવા મળે છે. એટલે એને શું કહેવાય? અંગિકામાં અંગિકા. બરાબર? તો એના માટે એની તારીખમાં ત્રીજું વાક્ય લખી દઈએ આપણે કે કોષમાં સૌથી વધુ સંખ્યામાં જોવા મળે છે તથા સૌથી નાના કદની અંગિકા છે. ક્યાં જોવા મળે છે રિબોઝોમ? ઓકે. તો રિબોઝોમના કોષમાં સ્થાન લખી દઈએ. અહીંયા કોષની અંદર ક્યાં જોવા મળે છે? તો કોષની અંદર રિબોઝોમ તમને જોવા મળે કોષરસમાં. ક્યાં જોવા મળે? દાખલા તરીકે અહીંયા ટપકા કરી દઉં છું. આ તમે સમજી લો રિબોઝોમ. આ શું છે? રિબોઝોમ. બરાબર? ઓકે. તો કોષરસમાં બી જોવા મળે મુક્ત રીતે. ખ્યાલ આવી ગયો? ઓકે. એ જ રીતે કણાભસૂત્રમાં. આ બહુ જ અગત્યનું છે. બરાબર? એ જ રીતે ક્યાં જોવા મળે? કણાભસૂત્રમાં. આના સિવાય ઘણું બધું જાણવા જેવું છે રિબોઝોમ વિશે, પણ અત્યારે હું તમને સમજાવવાનો નથી. થોડું લાંબુ થઈ જશે એટલા માટે. અત્યારે હાલ જેટલું જરૂરી છે એટલું સમજાય. બરાબર? કણાભસૂત્રમાં. એ જ રીતે ક્યાં જોવા મળશે તમને? હરિતકણ અને અંતઃકોષરસ જાળની સપાટી ઉપર. અંતઃકોષરસ
ઝાડની સપાટી પર આ 4 સ્થાન યાદ રાખો. કોષમાં રિબોઝોમ કોષરસમાં જોવા મળે, કણાભસૂત્રમાં જોવા મળે, હરિતકણમાં જોવા મળે અને અંતઃકોષરસ ઝાડમાં જોવા મળે. ખ્યાલ આવી ગયો કે આ 4 જગ્યાઓમાં જોવા મળે છે. કણાભસૂત્રમાં અને હરિતકણમાં આ અંગિકા જોવા મળતી હોવાથી આને શું કહીશું આપણે? અંગિકામાં અંગિકા. બરાબર. તો અહીંયા લખીશું આપણે રિબોઝોમ્સને અંગિકામાં અંગિકા પણ કહે છે. અંગિકામાં અંગિકા પણ કહે છે. ક્લિયર? હવે એના કાર્યની વાત કરી લઈએ અને રિબોઝોમનો મુદ્દો આપણે પૂરો કરીએ. તો બેઝિક વસ્તુ યાદ રાખજો છેક સુધી. બરાબર. કોલેજમાં જાવ તો જ્યાં રિબોઝોમ હોય ત્યાં થાય પ્રોટીનનું સંશ્લેષણ. યાદ રાખો. જ્યાં રિબોઝોમ હોય ત્યાં શું થાય? પ્રોટીનનું સંશ્લેષણ થાય અને થાય. બરાબર ને? તો તમને એમ કહું કોષરસમાં પ્રોટીન સંશ્લેષણ થાય? યસ. કારણ કે કોષરસમાં શું હોય? રિબોઝોમ. કણાભસૂત્રમાં થાય પ્રોટીન સંશ્લેષણ? હા. હરિતકણમાં પણ થાય અને અંતઃકોષરસ ઝાડની સપાટી પર પણ થાય. એટલે જ્યાં છે રિબોઝોમ ત્યાં છે પ્રોટીનનું સંશ્લેષણ. આ સૂત્ર યાદ રાખજો. બોલો ખ્યાલ આવી ગયો? પ્રોટીન સંશ્લેષણ કઈ રીતે થાય છે આખી અલગ કહાની છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આપણે રિબોઝોમનું કાર્ય સમજીએ છીએ. જો રિબોઝોમ ના હોય તો પ્રોટીનનું સંશ્લેષણ શક્ય બને નહીં. કેમ? કારણ કે રિબોઝોમ પ્રોટીનના સંશ્લેષણ માટે સ્થાન પૂરું પાડે છે. બરાબર? એટલે બાડાની જે જગ્યા મળે છે પ્રોટીનને સંશ્લેષણ કરવા માટે, બરાબર, જે પ્લોટ પડે છે એ પ્લોટ કોણ આપે છે? રિબોઝોમ. જે જગ્યા જે સ્થાન છે કોણ આપે છે? રિબોઝોમ. બરાબર? એટલે જો પ્લોટ ના હોય તો મકાન બને નહીં. એટલે પ્રોટીનનું સંશ્લેષણ થાય. લખી દઈએ છેલ્લું વાક્ય. તો રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણ માટે શું પૂરું પાડે છે મિત્રો? સ્થાન પૂરું પાડે છે. એટલે આના ઉપરથી એવું લખાય ને, લખતો તો નથી પણ આપણે સમજી લેવાનું. હવે કદાચ એમસીક્યુ પૂછાય તો આ બધામાં શું થાય? પ્રોટીનનું સંશ્લેષણ. આ ખાસ બરાબર. ઓકે. તો આટલે સુધી અત્યારે હાલ યાદ રાખશું આપણે કોના વિશે? રિબોઝોમ. હજુ બીજા ઘણા બધા મુદ્દા રિબોઝોમના આપણે અભ્યાસ કરવાના બાકી છે. બરાબર? હજુ આનાથી બીજું ડબલ આના વિશે હજુ ભણવાનું બાકી છે. પણ જે મુદ્દો તમારી બુકમાં જેમાં આ મુદ્દાની અંદર જે રિબોઝોમને આવરી લીધેલો છે એમાં આટલા મુદ્દાઓનો સમાવેશ થાય છે. એમાં પણ મેં તમને થોડા એક્સ્ટ્રા મુદ્દા અહીંયા કહી દીધા છે. ક્લિયર? કે તો આ એક શું હતી? પટલવિહીન અંગિકા કે જે આદિ અને સુકોષ બંનેમાં જોવા મળે છે. આવી જ એક પટલવિહીન અંગિકા કે જે ફક્ત અને ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે, વનસ્પતિ કોષમાં જોવા મળે નહીં. બરાબર? એ અંગિકાનું નામ છે તારા કેન્દ્ર. કોના કેન્દ્ર? તારા કેન્દ્ર. મારા નહીં. બરાબર? તે આપણે અહીંયા ઉપર લખી લઈએ. બરાબર? તારા કેન્દ્ર વિશે આજનો લેક્ચર છે પૂરો કરીએ. અમુક લોકો બગાસા ચાલુ થઈ ગયા છે. તારા કેન્દ્ર બોલો ભાઈ, બોલો. તારા કેન્દ્ર. બરાબર? અંગ્રેજીમાં તારા કેન્દ્રને કહેવાય સેન્ટ્રિઓલ્સ. શું કહેવાય એને? સેન્ટ્રિઓલ્સ. ઓકે. રિબોઝોમને અંગ્રેજીમાં શું કહેવાય છે? રિબોઝોમ જ કહેવાય. એ અંગ્રેજી નામ છે. બરાબર? તો યાદ રાખશું તારા કેન્દ્ર પણ એ પ્રમાણે કેવી અંગિકા? પટલવિહીન અંગિકા. પણ ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે, વનસ્પતિ કોષમાં જોવા મળે નહીં. અહીંયા લખીશું પટલવિહીન અંગિકા. પટલવિહીન અંગિકા. રિબોઝોમ અને તારા કેન્દ્રના જે કાર્યો છે બહુ જ અગત્યના છે. બરાબર? પટલવિહીન અંગિકા છે. ફક્ત પ્રાણી કોષમાં હાજર. પ્રાણી કોષમાં હાજર. એટલે સામા હાજર ના હોય ખબર પડી ગઈ આપણને. એ લખવાની જરૂર છે નહીં. ઓકે. હવે ફટાફટ એનું કાર્ય સમજી લઈએ. આના વિશે ડિટેલમાં ભણવાનું છે. તમે કદાચ મારા લેક્ચર જોયા હોય તેમાં મેં આખું તારા કેન્દ્ર વિશે સમજાવેલું છે. બરાબર? પણ અહીંયા એટલું બધું ડિટેલમાં ભણવાનું નથી. આપણે શું કરીએ છીએ? ફક્ત કોષનો વિહંગાવલોકન કરીએ છીએ.
એટલે એની અંદર આ મુદ્દાનો સમાવેશ થાય છે બરાબર ઓકે તો આજે તારા કેન્દ્ર છે એ તમને મદદ કરશે કોષના કોષ વિભાજન શેમાં મદદ કરશે બરાબર એટલે કોષનું જે વિભાજન થાય છે એ વિભાજનમાં મદદ કરે છે કોણ તારા કેન્દ્ર કઈ રીતે કરે છે હું તમને અલગથી સમજાવું છું થોડું સરળ શબ્દોમાં બરાબર પણ પહેલા ખાલી તારા કેન્દ્રનું તમે કાર્ય યાદ રાખી લેજો કે તારા કેન્દ્ર એ કોષ વિભાજનમાં મદદ કરે છે કઈ રીતે કરે છે તો દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે બરાબર એ સમજાવું છું તે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરી દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરી શામાં મદદ કરે છે કોષ વિભાજન કોષ વિભાજનમાં મદદ કરી છે બોલો ખ્યાલ આવી ગયો હવે આ મદદ કઈ રીતે થાય છે તમે સમજી લો જો અહીંયા એકદમ સિમ્પલ વસ્તુ છે મારી જોડે આ છે પ્રાણી કોષ શું છે આ પ્રાણી કોષ હવે પ્રાણી કોષનું કોષ વિભાજન કરીશ એટલે સ્વાભાવિક રીતે મને એકમાંથી બે કોષો મળવાના છે બરાબર કે પણ એના માટે જ્યારે તમે આ પ્રક્રિયાને ડિટેલમાં ભણશો કારણ કે આના ઉપર ડેડિકેટેડ આખા ચેપ્ટર છે પણ હું તમને સરળ શબ્દોમાં ખાલી આનું કાર્ય સમજાય એના માટે સમજાવું છું બરાબર કે તો અહીંયા મિત્રો જ્યારે કોષ વિભાજનની શરૂઆત થાય ને એટલે આ કોષ કેન્દ્ર પટલ છે અદ્રશ્ય થઈ જાય શું થઈ જાય કોષ કેન્દ્ર પટલ છે ધીમે ધીમે કેવું થઈ જાય અદ્રશ્ય થઈ જાય બરાબર હવે કોષ કેન્દ્રની અંદર તો શું હતા મિત્રો બધા રંગસૂત્રો એટલે રંગસૂત્રો પણ હવે આમ જેલમાંથી જાણે આઝાદ થઈ ગયા ને એ રીતે છૂટા થઈ જાય સાની અંદર એ કોષ રસમાં છૂટા થઈ જાય બરાબર ઓકે અહીંયા આપણે સમજી લો કે આ છે રંગસૂત્રો પહેલા બધા પેક હતા સાની અંદર કોષ કેન્દ્રમાં પણ હવે કોષ કેન્દ્ર તો શું થઈ ગયું કોષ કેન્દ્ર પટલ તો કેવું થઈ ગયું એટલે બધા પાસે રંગસૂત્રો કેવા થઈ ગયા છૂટા થઈ ગયા બરાબર ઓકે હવે અહીંયા માની લો કે આ છે તારા કેન્દ્ર શું છે આ અને આ તારા કેન્દ્રનું કોષ વિભાજન વખતે શું થાય દ્વિગુણન શું થાય ડબલ તારા કેન્દ્ર કેવા થાય ડબલ દ્વિગુણન બરાબર ને ઓકે અને આ તારા કેન્દ્ર પોતાની અંદરથી શાનું નિર્માણ કરે અહીંયા મેં લખ્યું દ્વિધ્રુવીય ત્રાક શાનું તારા કેન્દ્ર છે અને આ તારા કેન્દ્ર પોતાની અંદરથી શાનું નિર્માણ કરે છે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે બરાબર અને આ દ્વિધ્રુવીય ત્રાક છે એ રંગસૂત્રો સાથે જોડાશે શાના સાથે અને રંગસૂત્રો સાથે જોડાશે અને રંગસૂત્રોને એક જ દિશામાં ગોઠવી દેશે આ રીતે એક જ લાઈનમાં રંગસૂત્રોને આ રીતે બધાને ક્યાં ગોઠવી દેશે એક જ લાઈનમાં બોલો સમજી રહ્યા છો તમે આમ પેલા રંગસૂત્રો કેવા હતા કોષરસમાં છૂટા પડી ગયા અને બધાને કઈ રીતે કરાવી દીધા સાવધાન શું કરાયા સાવધાન બરાબર એક જ દિશામાં એક જ લાઈનમાં બધાને લાઈન ઊભા કરી દીધા એટલે બધાને શાનાથી જોડી દીધા રંગસૂત્રોને દ્વિધ્રુવીય ત્રાક એટલે દ્વિધ્રુવીય ત્રાક એ બધું સેટિંગ કરી રંગસૂત્રોને એક જ લાઈનમાં ઊભા કરી બરાબર હવે શું થશે હવે આ રંગસૂત્ર છે અહીંયાથી વિભાજિત થશે વચ્ચેથી એટલે એક પાંખિયું આમ જશે એક પાંખિયું આમ જશે બોલો સમજાયું આ કે ના બરાબર કે દાખલા તરીકે આ રંગસૂત્ર છે અહીંયા પણ જોડાયેલું છે દ્વિધ્રુવીય ત્રાક અહીંયા પણ શું છે ત્રાક એટલે આ ત્રાક કેવા થાય મિત્રો ટૂંકા થશે હવે કેવા થશે ટૂંકા દાખલા તરીકે અહીંયા બે દોરડા બાંધી દીધા હોય પછી એ દોરડા આમ ખેંચવામાં આવે તો સમજી લો કે આ શરીર કેટલા ભાગમાં વહેંચાય છે આમ એવી રીતે બોલો સમજાયું કે નહીં બરાબર એટલે આ દ્વિધ્રુવીય ત્રાક છે આ ટૂંકા થશે આ લાંબા છે ને આમ ટૂંકા થશે અહીંયાથી પણ આ ટૂંકા થશે એટલે વચ્ચેથી રંગસૂત્ર કેવો થશે વિભાજિત થશે ખ્યાલ આવી ગયો ડિટેલમાં જો ભણવાનું બાકી છે આ રીતે વિભાજિત થશે એટલે એક ટુકડો અહીંયા ગયો એક ટુકડો ક્યાં ગયો અહીંયા બરાબર ઓકે એટલે કોષના એક ધ્રુવ તરફ છે બીજા 46 રંગસૂત્ર બનશે કોષના બીજા ધ્રુવ તરફ બીજા 46 રંગસૂત્રો બનશે એટલે એ રંગસૂત્રોની ફરતે પછી રચાશે કોષ કેન્દ્ર અહીંયા જે આવ્યા રંગસૂત્ર એની ફરતે રચાશે કોષ કેન્દ્ર અને પછી વિભાજન થશે કોષ રસનું શાનું થશે એટલે ફરીથી પાછા એકમાંથી કેટલા કોષો બની ગયા બે કોષો બન્યા ઉતરી મગજમાં બરાબર પણ તમારે આટલી બધી કથા યાદ રાખવાની નથી તમારે તો ફક્ત એટલું યાદ રાખવાનું છે કે તારા કેન્દ્ર શું કરે છે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે અને દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરી શામાં મદદ કરે છે કોષી મદદ કઈ રીતે થઈ આ રીતે પહેલા આવી ગયો હજુ ડિટેલમાં આના વિશે આપણે ભણવાનું છે બરાબર સમજવા માટે મેં તમને અહીંયા આટલું સમજાવ્યું બોલો ક્લિયર ઠીક તો આજનું લેક્ચર આપણે
કરીએ છીએ. આઈ હોપ સો કે તમને બધા ટોપિકની